લીલી મેથીની સુકવણી કરવા માટે સૌ પહેલાં મેથી લાવી તેના પાંદડા આવી જ રીતે જેમ મેં ચૂંટેલા છે તેવી રીતે પાંદડા ચૂંટી લો. ત્યારબાદ તેને 4 થી 5 પાણીથી અથવા તો વધારે જ્યાં સુધી તેનો મેલ ના નીકળે, સુકાયેલા પાંદડા, પીળા પડી ગયેલા પાંદડા એ બધા નીકળી ના જાય ત્યાં સુધી તેને ધોઈ નાખો. ધોવાઈ જાય મેથી ત્યારબાદ તેને હું અહીં વાંસની ટોપલીમાં તેને લઈ લઉં છું, એટલે તેનું પાણી બધું નીતરી જાય. આપણે પેલી સ્ટીલની જાળીવાળીને આવે છે કાણાવાળી, તેમાં નાખીએ તો પાણી નીકળતા થોડી વાર લાગે છે. એના કરતાં વાંસની ટોપલીમાં ફટાફટ પાણી નીકળી અને મેથી નીતરી જાય છે. ત્યારબાદ તેને કોઈ પાટીવાળા પલંગની ઉપર કોટનનું કપડું પાથરીને તેના પર છૂટી છૂટી પાથરી દો. બધું પાણી તેનું સુકાઈ જાય ત્યારબાદ તેને હું સોલર ડ્રાયરમાં ટ્રાન્સફર કરી નાખીશ. ઘરમાં બારીમાંથી તડકો આવતો હોવાથી થોડી વાર માટે તેને આવી રીતે થોડું પાણી તેનું સુકાઈ જાય ત્યાં સુધી તેને ઘરમાં જ તડકામાં રાખી દીધી. થોડું તેનું મોઇશ્ચર ઉડી જાય ત્યારબાદ તેને ડ્રાયરમાં ટ્રાન્સફર કરી દઈશ. ડ્રાયરમાં 2 દિવસ મેથીને સુકાતા લાગ્યા, કેમ કે ધાબુ નાનકડું છે અને તેમાં 3 થી 4 કલાક સુધી તડકો આવે છે. એટલે 2 દિવસ રાખ્યું ત્યાં મેથી એકદમ સરસ સુકાઈ ગઈ. ડ્રાયરમાં સુકાવાનો ફાયદો એ છે કે તેના પાંદડા પણ એવા ને એવા લીલા રહે છે અને કચરો નથી ઉડતો, ધૂળ ઉડતી નથી. કેમ કે મોટા શહેરોમાં તડકાની થોડી પ્લેટોમાં રહેતા હોવાથી સમસ્યા હોય છે, તો ડ્રાયરમાં આ ફાયદો છે. તમે જોઈ શકો છો સોલર ડ્રાયરમાં મેથીનો કલર પણ એવો ને એવો જળવાયો છે અને એકદમ સુકાઈ ગઈ છે. તેને સુકાતા 2 દિવસ લાગ્યા છે. વિડીયોમાં તમને થોડી સફેદ દેખાય છે, લાઇટ કરેલી છે, બાકી એનો કલર એકદમ ગ્રીન છે. આવો છો. હવે આ સુકેલી મેથીને હું કોથળીમાં ભરી લઈશ. ત્યારબાદ તેને સીલ કરી દઈશ, કારણ કે આ બહાર મોકલાવાની છે મારે. એટલે તમે પણ આ જ રીતે મેથીની સુકવણી કરી કોથળીમાં ભરી, જીપલોક બેગ હોય તો તેમાં, અથવા તો આવી સાદી કોથળીમાં પણ ફ્રીજમાં રાખવાની. કેમ કે વાતાવરણ વારે ઘડીએ બદલાતું હોવાથી ફરી પાછા તેના પાન ઢીલા થઈ જાય, એ ના થાય એટલા માટે તેને ફ્રીજમાં મૂકી દેવાની. આ રીતે તેને મશીનમાં પેક કરી લીધી છે. આ રીતે પ્લાસ્ટિકની કોથળીમાં તેને પેક કરી અને ઉપરથી સીલ મારી દીધું છે. સીલ કરવાનું મશીન પણ મારા ઘરે જ છે, એટલે તેને આવી રીતે પેક કરીને હવે ફ્રીજમાં મૂકી દઈશ.